તો આજે હતો અમારા મિત્ર બાદશાહભાઈનો જન્મદિવસ એટલે અમારે જવાનું હતું હોટલમાં વાળું કરવા. તો બધા ભેગા થઈને ટોળું બનાવીને નીકળી ગયા ટોપથી વાળા રોડ ઉપર વાયા ડીમાર્ટ શિક્ષ જવા માટે. આ છે આપણા વિશાલભાઈનું પાર્સલ જેને ઉપરના દાંતમાં ગેપ છે. જમવા માટે આ બધાએ 2 દિવસના ઉપવાસ કરેલા હતા. તો અમારે જ્યાં વાળું કરવાનું હતું એ જગ્યા હતી શિક્ષ રોડ ઉપર આવેલું ગ્રીલ બાર રેસ્ટોરન્ટ. આજના વાળુનું મેન્યુ આ ધોળા બોર્ડ ઉપર લખેલું છે. આંટી પાસેથી થાળી વાટકો લઈને અમે તૈયાર થઈ ગયા બટુક ભોજન કરવા, સોરી જમવા માટે. અમે શરૂઆત કરી સ્ટાર્ટરથી, પણ સુરાભાઈ કે સ્ટાર્ટર બાટર આપણે ન ફાવે, આપણે સીધું વાળું જોવે. મારા તો ભાઈ ખુલી ગયા, મને મળી હતી હોનાની કાંટા ચમચ. સુરાભાઈએ ફૂંક મારીને વાળનો આરંભ કરી નાખ્યો છે. પછી ગોપાલભાઈ કે આપણે હળવા મોઢે ચાલુ કરી દઈએ. વિસલાભાઈ તો એક વારમાં જ બધું ભરતા આવ્યા. તો આપણા બાળકોએ બેટિંગ ચાલુ કરી નાખ્યું હતું એટલે આપણે પણ હળવેક દઈને વાળનો આરંભ કરી નાખ્યો. હેપી બર્થડે બાદશાહ. તો ચલીએ શરૂ કરતે હે. આ છે થાળી, આ છે પાણીપુરીની ડીશ અને આપણા ઢોસાનો કાગળો તૈયાર થાય છે. તો આપણા ગોપાલભાઈએ દૂધપાકનો પહેલો વાટકો ટેબલને અર્પણ કરી નાખ્યો. બધું જ બંધ થાય પણ આપણા સુરાભાઈની ઝીણી મોટી બાકાજી બંધ ન થાય. પછી આપણા વિજેશભાઈ પાણીપુરી ઉપર અત્યાચાર કરવા મળ્યા. પાણીપુરીમાં સૂપ નાખીને મંચાવ પૂરી કરી નાખી. પછી કાગડાને રમત મળી જાય એવી રીતે સુરાભાઈને રમત મળી ગઈ અને મને કીધું કે છાશ પૂરી ખાઈને બતાવી. છાશ પૂરી ખાધા બાદ પછી વારો હતો દૂધપાક સાથે પાણીપુરી ખાવાનો. પાણીપુરી સાથે એક્સપેરિમેન્ટો કરીને પાણીપુરીને તો વ્યાખ્યા ફેરી નાખી. ખાવાનું છે એ ખાને પાપડ હારે હું બથોડા ભરે. જે રીતે સુરાભાઈ પાણીપુરી દાબે છે એ જોતા એવું લાગે છે કે રેસ્ટોરન્ટ વાળાને પણ પાણીપુરી ખૂટે એટલે બહાર લારીયા લેવા જવું પડશે. આ બાપ દીકરો તો ભેંસ જાણે રસકાની વાટ જોતી હોય એવી રીતે કોકો કોલાની વાટ જોવે. આટલા થોયલા તો જમણવારમાં પણ ભેગા ન થાય એટલા ભેગા કરી નાખ્યા. હવે કઈ ખાવું છે? લાગે છે કે પાડો ધરાઈ ગયો. લાસ્ટમાં આવી ગઈ આપણી કોકો કોલા. ભાઈ તો ગોળીઓ ફોડતા હોય એમ બધાને ફોડી ફોડીને દેવા મળ્યા. એલા ઘડીક ખેમ બોટલું ભટકાડવાની બાકી છે. ચીયર્સ. બસ હવે ઢહમાં મોડો સાના મના. હા હવે આ બાકી રહી ગયું હતું. તું પણ તારી મનની અબડખા પૂરી કરી નાખ. ખાઈ લે કોલાપુરી. બત્રી ભાતના ભોજન ખાવ તોય માવા વગર તો ન ચાલે. ડીશ નો ઢગલો કરી નાખ્યો તોય આપણો બકાસુર તો હજી ઊંધા માથે બેટિંગ કરે. માવા વાળાને એટલી વાર લાગે પાણીપુરી મોઢામાં નાખતા. બાદશાહ તો નળ હારે રમતે સડી ગયા. મુખવાસનો ડબ્બો ખાલી થાય તો જ બકે. આ ભાઈ તો ડાયરેક્ટ સમસી મોઢા માંડી, ક્યાંય બહાર કાઢ્યા જેવા નથી. હા હવે આખા ગામની હળી કરીને થાકી ગયા એટલે દાંતમાં હળી કરો. તારો તો દાંત જ નથી, હળી કેમાં ઘોકી. આ ગોળ ગોળ ઢોલ્યો દેખાય એમાં પોણા ભાવનગરની પાણીપુરી હમાઈ ગઈ. પછી બાજુમાં હાલતું તું ખોખા ક્રિકેટ તો ભાવ પૂછવા આવ્યા. ભાવ સાંભળ્યા એ ભેગા એક એક કરતા બધા બહાર વહી આવ્યા. કઈ ખાસ સામે એવું નથી. ભાઈ ઝાડવા ઉપર તો લેમ્પ ઉગ્યા હતા. બાદશાહ કહે પકડ હોય તો કાપતા જવી. રાત્રે વાળો સાથે બાકાજીકીનો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો.